ગુજરાતમાં એવા ઘણા સ્થળો છે જેને પિકનિક સ્પોટ તરીકે ડેવલપ કરવામાં આવે તો પ્રવાસન ઉદ્યોગનો જબરજસ્ત વિકાસ થઈ શકે। જે પ્રકારના કુદરતી દ્રશ્યો જોવા માટે ગુજરાતીઓ પોતે બીજા રાજ્યોમાં જતા હોય છે, એવા જ સુંદર દ્રશ્યો આપણા રાજ્યમાં પણ અનેક સ્થળોએ જોવા મળી જાય। ચોમાસામાં નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, જ્યાં 43% વન વિસ્તાર આવેલો છે। કુદરતી ઝરણાઓ અને નાના મોટા ધોધથી ઊભું થતું પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે। આવા જ એક ધોધ પૈકીનો એક નયનરમ્ય ધોધ છે ટકારાનો ધોધ। લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે અને ત્યારે આ ધોધ ખૂબ જ ઊંચાઈ પરથી પડતો હતો। નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસે આવેલો આ ધોધ રાજાએ પથ્થરોને ટાંકીને બનાવડાવ્યો હોવાથી ટકારાના ધોધ તરીકે ઓળખાય છે। સ્થાનિકો અહીં ચોમાસામાં પિકનિક કરવા અને કુદરતી સૌંદર્ય માણવા આવે છે। ગણ્યા ગાંઠ્યા પ્રવાસન સ્થળો પાછળ કરોડોનો ખર્ચ કરતી સરકાર જો ઓછા બજેટમાં વિકસાવી શકાય એવા સ્થળોના વિકાસ પાછળ પણ જો થોડું ધ્યાન આપે તો કેટલી રોજગારી ઊભી થઈ શકે। પિકનિક સ્પોટ તરીકે વિકાસ પામી શકે એવું કોઈ સ્થળ તમારા વિસ્તારમાં પણ છે ખરું? કોમેન્ટ કરીને જણાવો।